ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 10 જુલાઈ. હવે વરસાદના રાઉન્ડની અને શક્યતાઓની વાત કરીએ મિત્રો, તો જે આપણને અત્યાર સુધી ડિપ્રેશન હતું, જે વરસાદ આપ્યો અને ત્યાર પછી તે ઉત્તર તરફ ગયું, આજે સવારે નબળું પડી વેલમાર્કર લો પ્રેશર હતું એ લો પ્રેશર બન્યું અને દક્ષિણ ઉત્તર પ્રદેશ ઉપર છે ત્યાં સારો એવો વરસાદ આપી રહ્યો છે. હવે આપણે શું સંભાવના છે? આપણે મિત્રો હવે પછી થોડોક ઝાપટા દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતમાં રહેશે, સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી. જે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી જે ચોમાસું પવનો કિનારા ઉપર અથડાઈને જે ટ્રફ હશે તે ટ્રફ બરકરાર છે મિત્રો. એટલે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઝાપટા ચાલુ રહે, ક્યાંક ભારે વરસાદ રહે, પણ થોડોક સમય જાય એટલે પાછો એ ટ્રફ નમી જાય એટલે દક્ષિણ ગુજરાતને ચોળી પણ દે અને વળી કોંકણ ગોવાને એમાં વળી સક્રિય થાય એટલે ત્યાં સતત ચોમાસું પવન અથડાવાને કારણે દક્ષિણ ગુજરાતમાં ઝાપટા રેડાની શક્યતાઓ રહે. હવે બાકીના સૌરાષ્ટ્ર ગુજરાત રિજન, ઉત્તર ગુજરાત, કચ્છ, આની માટેની જે શક્યતાઓ મોડલો આપણે પરમ દિવસે વિડીયો જોયો જ. ગઈકાલ અને આજની બે દિવસની અપડેટો મુજબ જોઈએ તો 11-12માં રેડા ઝાપટા થોડાક વધશે, ઝાપટા એવું હાલ મોડલો બતાવી રહ્યા છે. 14-15માં એનાથી થોડાક વધવાની શક્યતા. 15થી લોટરી જેવો મિની રાઉન્ડ શરૂ થશે. એ લાંબો રાઉન્ડ હાલ દેખાઈ રહ્યો છે. અમુક દિવસે ઓછો હોય, અમુક દિવસે વધુ હોય, એમાં સારો એવો વરસાદ પણ પડી શકે, હળવો મધ્યમ. આવી રીતે મિની રાઉન્ડમાં ચારે બાજુ શક્યતા બતાવી રહ્યા છે મોડલો. જે આપણે 15-16 વાળું મધ્યપ્રદેશ ઉપર આવી અને ફરી ઉત્તર તરફ ખસી જાય એવું હાલ મોડલો બતાવી રહ્યા છે, પણ તે હજી ફાઇનલ કન્ફર્મ ન કરી શકાય. તે આ બાજુ આવે તો મોટો રાઉન્ડ આવી શકે, પણ ત્યાર પછી પાછું ફરી ઉપરાચાપરી બીજું સિસ્ટમ બને છે અને તે ગુજરાત તરફ આવે અને કન્ટિન્યુ આ રાઉન્ડ 24 સુધીમાં પાછો મબલક વરસાદ આપે એવું હાલ મોડલો બતાવે છે. આ બધું ફેરફારને આધીન હોય છે મિત્રો, પણ લોટરી રાઉન્ડ તો તમારે 15-16 પછી ગણવાનો જ. ત્યાર પછી તે લાંબો ચાલે તો એમાં પણ ઘણા જગ્યાએ પુષ્કળ વરસાદ થઈ શકે. હળવો મધ્યમ, બહુ મોટો આ ગયો એવો રાઉન્ડ નહીં, પણ 24 સુધીમાં સારો એવો રાઉન્ડ હાલ મોડલો બતાવી રહ્યા. જે કાંઈ ફેરફાર થશે તે આપણે જોતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.